જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. અરે આવો આવો જાસુબેન, આવો આવો ધ્યાનમભાઈ, અરે અંકલેશ્વરથી શૌર્યાબેન પણ આવો આવો. અરે દેવાંશીબેન તમે પણ આવો. આવો આવો બાળકો, ચાલો મસ્ત મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે મૂર્ખ વાંદરો. ઘણા વર્ષો પહેલાંની વાત છે બાળકો. એક હતો રાજા, અને આ રાજાના મહેલની અંદર એક સુંદર મજાનો બગીચો હતો. આ બગીચામાં ઘણા બધા વાંદરાઓનું એક મોટું ટોળું પણ રહેતું હતું. એક દિવસ આ રાજાના રાજકુંવરના લગ્ન લેવાયા, અને રાજાના દીકરાના લગ્ન હોય પછી તો પૂછવું જ શું, હે ને? આખા રાજ્યમાં ધામધૂમથી બધાય રાજકુમારના લગ્નની તૈયારીમાં પડ્યા હતા. અને રાજાએ તો આખા રાજ્યમાં રજા જાહેર કરી દીધી. બોલો મિત્રો, રાજ્યમાં દરેક માણસ રાજકુમારના લગ્નની ઉજવણીમાં માંડ્યા હતા. હવે આ બગીચાનો જે માળી હતો ને, એણે પણ પોતાના કુટુંબ સાથે રજાઓ માણવી હતી. એ પણ રજાઓ માણવા તૈયાર થઈ ગયો. પણ એને તો બગીચામાં ફૂલછોડને પાણી પાવાનું કામ પણ હતું. અને ફૂલછોડને તો રોજ પાણી પાવું જ પડે ને મિત્રો, બાકી તો શું થાય, સાવ સુકાઈ જાય. એટલે ફૂલછોડને રોજે પાણી પાવું પડે. માળીએ તો થોડો વિચાર કર્યો, અને પછી વિચાર્યું કે આ બગીચામાં એક વાંદરાની ટોળકી રહે છે, હું એને જઈને કંઈક વાત કરું તો કંઈક સોલ્યુશન આવે. એ તો ચાલતો ચાલતો ગયો, અને એ ઝાડ તરફ ગયો જ્યાં બધા વાંદરાઓની ટોળકી બેસતી હોય. ત્યાં જોઈ અને આજુબાજુ ડોકા કાઢવા માંડ્યો. ત્યાં તો પેલો સૌથી મોટો વાંદરો હતો ને, મુખી વાંદરો, એ બોલ્યો, માળીભાઈ, તમે કેવી રીતે હું મદદ કરી શકું? બોલો બોલો, શું કામ છે? તો માળી કહે, હે વાંદરાભાઈ, શું વાત કરું, રાજ્યમાં બધા રજાનો આનંદ માણે છે. જો તું આ બગીચાના છોડને અને ઝાડવાઓને પાણી રોજ છાંટી આપે તો હું મારા પરિવાર સાથે રજા ઉપર જઈ શકું. વાંદરો કે, ચોક્કસ, એમાં શું હોય, હું તમારા છોડ અને ઝાડની કાળજી રાખીશ. તમારે બેફિકર જાઓ હોય કે મજા કરો પરિવાર સાથે, અમે છીએ જ નહીં કે આ બગીચામાં ધ્યાન રાખવા માટે. જ્યારે માળી રજા ઉપર ગયો ત્યાં વાંદરાના ટોળામાંના મોટા મુખી વાંદરાએ બધા વાંદરાઓને ભેગા કર્યા અને કહ્યું, જુઓ, આ બગીચાનો માલિક નથી તો આપણે આ ઝાડવાઓને અને છોડવાઓને પાણી પાવાનું છે. બીજા વાંદરા કહે, પણ અમને તો આ ઝાડવાઓને કેવી રીતે પાણી પાવું કંઈ આવડતું નથી. અમે તો ક્યારેય ઝાડવાઓને પાણી નથી પાયું, અમને તો કંઈ નથી આવડતું. તો પેલો મુખી વાંદરો શું કહે ખબર છે? અરે, એ તો બહુ સહેલું કામ છે, એમાં કાંઈ જ ના હોય. જુઓ, આ છોડવાઓના મૂળિયાની કેટલી લંબાઈ છે એ જાણવા માટે છોડવાઓને ઉખેડી નાખો, અને જમીનમાંથી ઉખેડી અને જુઓ કે છોડવાના મૂળિયા જેટલા વધારે લાંબા હોય એટલું વધારે પાણી પાવાનું, અને જે ઝાડ કે છોડવાના મૂળિયા ટૂંકા હોય એને એટલું ઓછું પાણી પાવાનું. અરે, આ તો કંઈ અઘરું છે જ નહીં આમાં, બસ આવી રીતે જ પાણી પાવાનું. બધા વાંદરાઓએ આ મુખી વાંદરાના કહેવાનું પાલન કર્યું, અને પછી તો ભાઈ એણે બધા છોડવાઓના મૂળિયા ઉખેડી લંબાઈ જોઈ બધાને પાણી પાયું. બોલો. પછી તો બીજે દિવસે જ્યારે માળી આવ્યો ત્યાં તો બધા ફૂલ છોડ કરમાઈ ગયા હતા, અને આખા બગીચાના છોડવાઓ જમીનમાંથી ઉખડેલા પડ્યા હતા. એને તો બહુ પસ્તાવો થયો. અરે રે, મેં આ શું કર્યું? મેં ક્યાં આ મૂર્ખ વાંદરાઓ ઉપર વિશ્વાસ કર્યો? બોલો. પછી તો શું થાય મિત્રો? પછી તો ફરીથી બગીચાનું છોડવા રોપવાનું અને ઝાડ રોપવાનું કામ માળીભાઈએ ચાલુ કર્યું. જોયું ને મિત્રો, કેવા કમાલ કર્યો આ મૂર્ખ વાંદરાઓએ? તો મજા આવી ને? આજની વાર્તા પૂરી, બાળકોને મજા પડી.
કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. જય શ્રી કૃષ્ણ.